નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આજે તમારે એક વાર્તા સાંભળવી છે, તો ચાલો આજે હું તમને એક મસ્ત મજાની વાર્તા સંભળાવું. મારી વાર્તાનું નામ છે હરણભાઈની વાડી. એક બહુ મોટું જંગલ હતું. જંગલમાં તો કેટલા બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં એક હરણભાઈ પણ રહેતા હતા. હરણભાઈએ તો મસ્ત મજાની એક વાડી બનાવી હતી. એમાં તો એને કેટલા બધા ફળો ઉગાડ્યા હતા. દાડમ, ચીકુ, જમરૂકડી, કેટલા બધા ફળો. આખો દિવસ હરણભાઈ એમનું ધ્યાન રાખે અને આખા જંગલમાં એ વાડી ખૂબ જ પ્રચલિત હતી. પછી હરણભાઈ છે ને આખો દિવસ એમનું ધ્યાન રાખે અને જ્યારે એમને બહાર જવાનું થાય ત્યારે એમને વાડીની ખૂબ ચિંતા રહે. એટલે એમને એક મસ્ત મજાનો વિચાર આવ્યો કે હું એક ચોકીદાર રાખું, તો જ્યારે મારી ગેરહાજરીમાં ચોકીદાર છે એ મારી વાડીનું ધ્યાન રાખે. એટલે એમણે એક શિયાળભાઈને ચોકીદાર તરીકે રાખ્યા. પછી છે ને શિયાળભાઈ આખો દિવસ વાડીનું ધ્યાન રાખે અને હરણભાઈ ગમે ત્યારે આવી જાય. પછી એક દિવસ ત્યાંથી સસલાભાઈ નીકળ્યા. સસલાભાઈએ તો વાડીમાં આટલા બધા ફળો જોઈ અને એને ખાવાનું મન થઈ ગયું. શિયાળભાઈને કે શિયાળભાઈ મને થોડાક ફળો ખાવા આપો ને. તો શિયાળભાઈ કે ના ના, હું તને આપીશ નહીં. મારા માલિકને ખબર પડશે ને તો આપણા બંનેનો વારો પાડી દેશે. સસલાભાઈ કે કેવા સરસ સરસ ફળો છે, પણ એ કે આ શિયાળભાઈને કાંઈક તો મારે યુક્તિ કરવી પડશે કે જેથી મને ખાવા આપે. સસલાભાઈ આવ્યા. શિયાળભાઈ હું તમને છે ને મસ્ત સ્વાદિષ્ટ વાનગીઓ ખવડાવીશ જો તમે મને આ વાડીમાં ફળો ખાવા આપો તો. શિયાળભાઈને તો મોઢામાં પાણી આવી ગયું. એ કે હા, સસલાભાઈની વાત તો સાચી છે. એને સસલાભાઈને બોલાવે. સસલાભાઈ અહીંયા આવો. જો તમે છે ને અહીંયા વાડીમાં ફળો ખાવા આવજો. પણ શિયાળભાઈ સસલાભાઈને કહે છે કે જ્યારે તમે વાડીમાં ફળો ખાવા જાઓ ને, જો ત્યારે મારો માલિક આવે ને ત્યારે હું એક ગીત ગાશ અને તમારે ત્યારે નીકળી જવાનું. મારું ગીત એવું હશે કે મારી વાડીના ફળો મીઠા છે ભાઈ, ચેતજો રે ભાઈ, ચેતજો રે. એટલે તમારે છુપાઈ જવાનું અને જ્યારે મારો માલિક જતો રહે ત્યારે હું પાછો ગાઈશ, મારી વાડીના ફળો મીઠા છે, બહાર આવી જાઓ ભાઈ, બહાર આવી જાઓ. એટલે તમારે બહાર આવી જવાનું. તો સસલાભાઈ કે સારું. આમ તો હવે રોજ સસલાભાઈ ફળો ખાવા આવે અને જ્યારે એનો માલિક આવે ત્યારે શિયાળભાઈ ગીત ગાય અને સસલાભાઈ છુપાઈ જાય. પછી એક દિવસ હરણભાઈ આવ્યા. આખી વાડીમાં આંટો મારતા હતા. તો જોયું કે હા, મારી વાડીમાંથી ફળો ચોરાય છે. પણ આ શિયાળભાઈ તો આખો દિવસ અહીંયા હોય છે, તો કેમ થતું હશે? લાવને હું શિયાળભાઈને પૂછી જો. એમને શિયાળભાઈને બોલાવ્યા. શિયાળભાઈ તમને ખબર છે આપણી વાડીમાંથી ફળો ચોરાઈ જાય છે? તો શિયાળભાઈ કે ના ના, હું અહીંયા છું આખો દિવસ, કોઈ આવતું નથી. પણ હરણભાઈને વિશ્વાસ બેઠો નહીં. એટલે એને કીધું કે હવે મારે છુપાઈને આ વસ્તુ જાણવી પડશે. 2-3 દિવસ જવા દીધા અને હરણભાઈ અચાનક આવ્યા અને એને શિયાળભાઈને કીધું, શિયાળભાઈ કોઈ આપણી વાડીમાં છે? તો શિયાળભાઈ તો ગભરાઈ ગયા, કેમ કે અચાનક હરણભાઈને જોઈ લીધા. એટલે તરત જ ગાવા લાગ્યા કે મારી વાડીના ફળો મીઠા છે ભાઈ, ચેતજો રે ભાઈ, ચેતજો. હવે તો હરણભાઈને પાક્કી શંકા થઈ ગઈ કે આ વાડીમાં કોઈક તો છે. એને શિયાળભાઈને કીધું, સાચું બોલ, કોઈ છે ને આપણી વાડીમાં? તરત જ તે શિયાળભાઈ બધું સાચું બોલી ગયા કે સસલાભાઈ આવે છે જે મને રોજ નવી નવી વાનગી આપે છે અને હું આપણી વાડીના ફળો ખાવા આપું છું. તો કે સારું, તું એને બોલા. એટલે તરત જ તે શિયાળભાઈ પાછા ગાયું કે મારી વાડીના ફળો મીઠા છે, આવી જાઓ બહાર ભાઈ, આવી જાઓ. તરત જ સસલાભાઈ આવ્યા. જેવા સસલાભાઈ આવ્યા ને તો સામે હરણભાઈને શિયાળભાઈને જોઈ અને ડરી ગયા. એટલે પછી છે ને હરણભાઈએ સસલાભાઈને કીધું કે આવી રીતે કોઈ નહીં વાડીમાંથી ચોરી કરીને ફળો ખવાય નહીં. અને સસલાભાઈએ માફી માંગી. ઊંટભાઈ એમને માફ પણ કરી દીધા અને શિયાળભાઈને હવે ચોકીદારીમાંથી મુક્ત કરી દીધા. ખાધું પીધું ને રાજ કર્યું.